આજે શું ભણવાનું છે? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ એટલે શું? તો આંતરરાષ્ટ્રીય એટલે કે દેશો વચ્ચે, દુનિયાના તમામ દેશો વચ્ચે ચાલતું હોય તેને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન એટલે કોઈ પણ સંખ્યા લખવાની પદ્ધતિ. તો તમામ દેશો વચ્ચે સંખ્યા કેવી રીતે લખાય તેની પદ્ધતિ, બરાબર? તો તેને શું કહીશું? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ કહીશું. તો બે પ્રકારની પદ્ધતિઓ હોય. તો એક આપણા પોતાના દેશની, જેને શું કહીશું આપણે? ભારતીય પદ્ધતિ અથવા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. કઈ પદ્ધતિ? ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, બરાબર. અને બીજી કઈ થશે? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. કઈ? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ, બરાબર. તો અહીંયા તમને આપેલું છે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો આ બધી પદ્ધતિમાં કયા કયા અંકોનો ઉપયોગ થાય? એકમ, દશક, 100, 1000, મિલિયન અને બિલિયન, બરાબર. લાખ, કરોડનો ઉપયોગ થતો નથી. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લાખ અને કરોડ એ બે અંકોનો અથવા એ બે સંખ્યાઓનો ઉપયોગ થતો નથી. એની જગ્યાએ શું ઉપયોગ થાય? મિલિયન અને બિલિયન. જ્યારે ભારતીય સંખ્યામાં શું થાય? તો લાખ અને કરોડનો ઉપયોગ થાય છે. એટલો જ ફરક છે બંનેમાં. તો મિલિયન અને બિલિયન એટલે શું? તો નીચેના ભાગમાં હું લખું છું કે 1 મિલિયન બરાબર કેટલા અને 1 બિલિયન બરાબર કેટલા. તો 1 મિલિયન તો લાખની જગ્યાએ વપરાશે 1 મિલિયન અને કરોડની જગ્યાએ વપરાશે 1 બિલિયન. ધ્યાન રાખવાનું, કરોડની જગ્યાએ બિલિયન અને લાખની જગ્યાએ મિલિયન. તો 1 મિલિયન બરાબર કેટલા થાય? તો 6 0, એટલે કે 3 0 અને બીજા 3 0, બરાબર. તો અલ્પવિરામ મેં અહીંયા કેમ કર્યા? તો આપણે છેલ્લે જોયું હતું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 જગ્યાઓ છોડીને અલ્પવિરામ કરવાનું રહેશે. કેટલી જગ્યાઓ? 3 જગ્યાઓ છોડીને અલ્પવિરામ કરવાનું રહેશે, બરાબર. તો 1 બિલિયન, તો 1 બિલિયન બરાબર કેટલા થાય? તો 1000 મિલિયન. કેટલા? 1000 મિલિયન. એનો અર્થ શું થશે? કે બીજા 3 0 વધારાને એડ થશે. તો 1000 તો ખરા અને પાછળ મિલિયન એટલે કે બીજા 3 વખત 0, બરાબર. તો આને શું કહેવાશે? 1 બિલિયન એમ કહેવાશે. તો અહીંયા એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેના દ્વારા આપણને ખબર પડશે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે લખાશે અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં કેવી રીતે સંખ્યા લખાશે. તો અહીંયા ધારો કે મેં કોઈ એક સંખ્યા લખી ઉપરના ભાગે 5 9 3 2 2 1 અને 5 અને 7, બરાબર. તો આ જે ઉપર મેં સંખ્યા લખી એને આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખીશું. તો કેવી રીતે લખાશે? તો પહેલાં મેં સંખ્યા લખી દીધી બંને કે 5 9 3 2 2 1 5 અને 7. એ જ રીતે સાઈડમાં પણ લખી દીધી સેમ સંખ્યા. તો હવે શું કરીશું? તો હવે અલ્પવિરામ કરીશું. તો આંતરરાષ્ટ્રીય અલ્પવિરામ કેવી રીતે થશે? 3 સંખ્યાઓ છોડીને. જ્યારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે જોયું હતું પહેલાં 3, પછી 2, પછી 2. તો આને કેવી રીતે વંચાશે અને આને કેવી રીતે વંચાશે? તો બિલિયનમાં મેં કીધું હતું કે લાખ અને કરોડ લખાશે નહીં, જ્યારે ભારતીયમાં લાખ અને કરોડ લખાશે. તો અહીંયા કેવી રીતે લખાશે? 157. તો કેટલા લખ્યા મેં? 157. તેના આગળ કેટલા હજાર? કેટલા હજાર? 22,000. તો 22,000. તેના આગળ કેટલા? 93 લાખ. તો કેટલા આવશે? 93 લાખ. એના આગળ કેટલા છે? 5 કરોડ. તો 5 કરોડ, બરાબર. તો આ એનો જવાબ થયો કે 5 કરોડ 93,22,157. જ્યારે અહીંયા શું લખાશે? તો પાછળની સંખ્યા તેમને જ લખાશે. શું? 1000 ને 10,000ની, બરાબર. તો અહીંયા કેટલા મિલિયન થશે? તો 3 0, આ 3 0. તો અહીંયા કેટલા? 59 મિલિયન. તો સ્ટાર્ટિંગમાં શું લખાશે? 59. શું થશે? મિલિયન, બરાબર. તો લાખની જગ્યાએ શું લખ્યું? ખાલી
મિલિયન શબ્દ લખ્યો, બાકીનું જે હતું એ જ. કેવી રીતે? તો 59, 322 અને 157, બરાબર. તો યાદ રાખવાનું, મિલિયન શબ્દનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે લાખ અને કરોડની સંખ્યા આપેલી હોય ત્યારે. જ્યારે પાછળની સંખ્યા હંમેશા એ જ રીતે વંચાશે જે રીતે આપણે આગળ વાંચતા હતા, બરાબર. તો ખાલી મેં અહીંયા સમજાવવા માટે લીધું. અહીંયા તમારે કેટલા આપેલા હોય? 0 0 0 0 0 0, ત્યારે કેટલા વંચાશે? 59 મિલિયન તેમ વંચાશે. તો હવે આગળ તો ખબર પડી ગઈ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કયા અલ્પવિરામ આવશે? 3 3 છોડીને. જ્યારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે જાણીએ છીએ ક્યારે ક્યારે આવશે કે 3 પછી 2 પછી 2 પછી અલ્પવિરામ કરવાનું રહેશે. તો હવે તમને શું આપેલું છે? પ્રયત્ન કરો. શું કીધું છે તમને? કે સંખ્યાઓ વાંચો, ખાનાનો ઉપયોગ કરીને તેમને લખો અને પછી તેમને વિસ્તૃત સ્વરૂપમાં લખો. ધ્યાન રાખજો, શું કહે છે તમને? વિસ્તૃત સ્વરૂપમાં. એના પહેલાં શું કહે છે કે સંખ્યાઓ વાંચો. તો વાંચતા આવડે છે આપણે સંખ્યા? તો પહેલી સંખ્યા શું આપી છે તમને? 47, 53 અને 20, આ રીતે સંખ્યા આપેલી છે. તો મેં આગળ કીધું હતું, સંખ્યાઓ વાંચવી હોય તો શાનો ઉપયોગ કરવાનો? અલ્પવિરામનો. કઈ ભારતીય પદ્ધતિમાં? તો 3 છોડીને અલ્પવિરામ અને પછી 2 છોડીને અલ્પવિરામ. 3 છોડીને અલ્પવિરામ પછી 2 છોડીને અલ્પવિરામ. તો અને વાંચતા તો આવડે છે આપણે. ખાનાનો ઉપયોગ કરીને તેમને લખો. તો આપણે ખાનાનો ઉપયોગ કરીને લખીએ. આપણને આવડે છે ખાના કેવી રીતે બનાવવાના. આ રીતે કેટલી સંખ્યાઓ છે એટલા ખાના? 1 2 3 4 5 6. તો 6 ખાના બનાવવાના રહેશે. 1 2 3 4 5 અને 6. તો ખાનાની અંદર શું લખીશું? સંખ્યા લખીશું. 4 7 5 3 2 અને 0. તો મેં તમને કીધું હતું આ 3, આ 2 અને આ છેલ્લી વધી એમ એક અલ્પવિરામ કર્યું. તો આને લખાશે કેવી રીતે? તો અહીંયા કેટલા છે? આ 320. કેટલા? 320. આ કેટલા છે? હજારના ખાનામાં, એટલે કે 75,000. અને ત્યારબાદ આગળ કેટલા છે? 4. કયા ખાનામાં છે? લાખના ખાનામાં. તો 4,75,320. તો આ રીતે તેમને વંચાશે. હવે શું કરવાનું કીધું છે? વિસ્તૃત સ્વરૂપમાં ફેરવો. કયા સ્વરૂપમાં? વિસ્તૃત સ્વરૂપમાં ફેરવો. તો ધ્યાન રાખજો, વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે ફેરવાશે? તો અહીંયા મેં ધારો કે એની સંખ્યા લખી અને એને ભાગ પાડીશ. કેવા ભાગ પાડીશ? કે 100 એકમ, દશક, 100, 1000 અને 10,000, બરાબર. તો જુઓ, પહેલાં આ 3, આ 2 અને આ 4. તો અહીંયા હું 4 લઉં તો 4 પાછળ કેટલા 0 આવશે? 1 2 3 4 અને 5 0 આવશે. કેટલા 0 આવશે? 5 0 આવશે. હવે 4 જતા રહ્યા. હવે કેટલા લઈશું? 7. તો 4 કેન્સલ. હવે હું કેટલા લઈશ? 7. તો 7 પાછળ કેટલા 0 આવશે? 4 0. એ જ રીતે 7 જતા રહ્યા. હવે કેટલા લઈશ? 5. તો 5 પાછળ કેટલા 0 આવશે? 3. એ જ રીતે 3 લઈશ તો 3 પાછળ કેટલા 0 આવશે? 2 0 આવશે. અને એ જ રીતે 2 લઈ તો 20 આવશે. અને લાસ્ટમાં તો 0 જ છે, તો એ 3 આપણે લખતા નથી. હવે આનું શું કરવાનું છે કે વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે. તો વિચારો, આ કેટલા છે? તો 4 લાખ. તો 4 લાખના ભાગ પાડીશું એટલે શું થશે? 4 ગુણ્યા લાખ. તો 4 ગુણ્યા 1 લાખ કરીશું તો શું થશે? 4 લાખ થશે, બરાબર. તો કોઈ પણ સંખ્યા આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખતા હોય તો 1 10 100 1000 10,000 લાખ અને 10 લાખ લાવવાના રહેશે. ધ્યાન રાખજો, કોઈ પણ સંખ્યા વિસ્તૃત સ્વરૂપમાં લખતા હોય શું કરવાનું રહેશે? લાખ, 10 લાખ એ રીતની સંખ્યા લાવવાની રહેશે. તો આપણે 4 લાખ હતા તો હું 4 અલગ પાડીશ તો 4 ગુણ્યા 1 લાખ. એ જ રીતે 70,000 હોય તો 7 ગુણ્યા 10,000. એ જ રીતે 5,000 હોય તો 5 ગુણ્યા 1000. અને એ જ રીતે 300 હોય તો 3 ગુણ્યા 100 એટલે 300.
અને એ જ રીતે 20 હોય તો 2 × 10 એટલે કેટલા થશે? 20 થશે. તો આ થઈ ગયું. તો આને શું કહેવાશે? વિસ્તૃત સ્વરૂપમાં લખાશે. આમાંથી તમારે લખવાની સૌથી નાની સંખ્યા કઈ, સૌથી મોટી સંખ્યા કઈ, ચડતો ઉતરતો આપણે આગળ જોઈ ગયા હતા. સંખ્યા વાંચો તો આગળ મેં કીધું હતું કે ખાનાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એટલે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાની રહેશે. કઈ સંખ્યા લેખન પદ્ધતિ? ભારતીય સંખ્યા લેખન. બરોબર. અને શું કરો? માત્ર અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો છે. વાંચવાની નથી એટલે કે જે તમે ગુજરાતીમાં અહીંયા મેં લખેલી છે ખાનામાં કે નીચે 4,75,320 એ રીતે તમારે આ જે સંખ્યાઓ આપેલી છે બીજામાં એ રીતે લખવાની નથી. માત્ર શું સંખ્યા લખવાની અને તેમાં શું અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો. ખાલી કોનો ઉપયોગ? અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો. તો આંતરરાષ્ટ્રીય હોય તો કેટલા રીતે અલ્પ વિરામ મૂકવાના? 3 છોડીને અલ્પ વિરામ મૂકવાના. અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો પહેલાં 3 પછી 2 પછી 2. બરાબર. અને આ બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે. ત્યાર બધી મોટી સંખ્યાના 3 વધુ જૂથ લો અને ઉપયુક્ત રીતે સ્વાધ્યાય કરો. તમે જાતે પણ આ રીતે સંખ્યા લઈને તેને વાંચી શકી અને સ્વાધ્યાય કરી શકો છો. તો આ થયું, પ્રયત્ન કરો. ત્યારબાદ શું આવે છે કે સ્વાધ્યાય. શું આવે? સ્વાધ્યાય 1.1. તો તમને અહીંયા ખાલી જગ્યાઓ અમુક આપેલી છે. શું કીધું છે અહીંયા? તો ખાલી જગ્યામાં 1 લાખ બરાબર કેટલા? 10,000. ધ્યાન રાખજો. 1 લાખ બરાબર કેટલા? 10,000. તો અહીંયા ધ્યાન રાખો. તો આ હું ખાલી જગ્યા ફરીથી પહેલાં લખું છું. શું કીધું છે? 1 લાખ. તો 1 લાખ કેટલા થાય? તો અહીંયા લખીએ 1 લાખ એટલે કેટલા શૂન્ય આવશે? તો પહેલાં 1 પછી 2 શૂન્ય પછી 3 શૂન્ય. તો આ કેટલા થયા? 1 લાખ બરાબર આપણે કેટલા લાવવાના છે? 10,000. એટલે કે પાછળ 10,000 લાવવાના છે. તો 10,000 હોય તો કેટલા શૂન્ય થશે? વિચારો. 10,000 હોય તો કેટલા શૂન્ય થાય? તો 10,000 તો પહેલાં 1 શૂન્ય પછી બીજું શૂન્ય અને પછી 3 શૂન્ય. તો કેટલા થયા? 10,000 થયા. તો હવે બંનેને ચેક કરો તો કેટલો જવાબ મળશે તમને? તો અહીંયા પણ 5 શૂન્ય, અહીંયા પણ 5 શૂન્ય. તો જવાબ કેટલો મળશે તમને? અહીંયા 1. અથવા બીજી રીતે સમજાવું તમને કે 1 લાખ. ધ્યાન રાખજો ફરીથી. શું કીધું છે તમને અહીંયા? 1 લાખ બરાબર કેટલા? 10,000. બરાબર. તો અહીંયા મેં લખ્યા 1 લાખ. તો 1 2 0 અને 3 0. તો આ કેટલા થયા? 1 લાખ. હવે બીજા કેટલા? 10,000 બનાવવા છે. કેટલા? 10,000. તો 10,000માં કેટલા શૂન્ય હોય? તો 5 શૂન્ય હશે. હવે આને હું વાંચીશું 10,000ની જ. કેટલા હજાર? 10,000. તો હું 10 અલગ પાડું છું. તો આને શું કહેવાશે? 10. અને આની જગ્યાએ હું કોઈ સંખ્યા લખું તો આ શૂન્ય ગણાશે. એટલે કે આને શું કહેવાશે? પણ 10 કહેવાશે. અને પાછળની 3 સંખ્યા શું કહેવાશે? 1000. તો 10 10,000. તો અહીંયા કેટલો જવાબ મળશે તમને? 10 જવાબ મળશે. કેટલો જવાબ મળશે તમને? 10 જવાબ મળશે. અહીંયા 1 બિલિયન બરાબર કેટલા? 100,000. તો અહીંયા એ જ રીતે આપણે કરીશું. શું કીધું છે તમને? 1 મિલિયન. તો 1 મિલિયન બરાબર ખબર છે. કેવી રીતે લખવાના રહેશે 1 મિલિયન? તો 1 લખવાનો અને ત્યારબાદ મિલિયન એટલે 6 શૂન્ય. તો 6 શૂન્ય લખી દીધા. હવે 100,000. તો પાછળ 100,000. બરાબર. એટલે કે કેટલા શૂન્ય થાય? 100ના 2 શૂન્ય એટલે આ 100 થયા. અને 1000ના 3 શૂન્ય. તો 100,000 થઈ ગયા. તો આગળ કઈ સંખ્યા મળી તમને? 10. તો અહીંયા કેટલો જવાબ મળશે તમને? 10 જવાબ મળશે. એ જ રીતે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો તે જ રીતે આપણે લખીશું. શું લખીશું? 1 કરોડ. તો 1 કરોડ કેવી રીતે લખાય? તો 1 પછી 2 શૂન્ય પછી 1000ના શૂન્ય ત્યાર પછી 100ના શૂન્ય. તો આ કેટલા થયા? 1 કરોડ થયા. હવે આના 10 લાખ બનાવવાના છે. તો પહેલાં લાખ. તો લાખ કેટલા થાય? આ રીતે લાખ થશે. અને 10. તો કેટલા થશે અહીંયા? 10. તો 10 લાખ. ધ્યાન રાખજો. પહેલાં 10 લખવાના અને ત્યાર પછી લાખ.
એટલે કે 2 શૂન્ય અને ફરીથી 3 શૂન્ય. તો અહીંયા જો કેટલા શૂન્ય થયા? 3 ને 2 5 ને 6. તો 3 ને 2 5 ને 6 શૂન્ય થઈ ગયા. તો આ લખી દીધું 10 લાખ. આગળ કયો જવાબ મળ્યો તમને? 10. તો અહીંયા પણ કેટલો જવાબ આવશે? તમારે 10 જવાબ આવશે. એ જ રીતે શું આપ્યું છે તમને? 1 કરોડ બરાબર કેટલા મિલિયન? બરાબર. તો 1 કરોડ. તો 1 કરોડ લખવા પડશે આપણે ફરીથી. તો ફરીથી લખીશું આપણે. શું લખીશું? 1 કરોડ. તો અહીંયા મેં લખ્યા 1 કરોડ. તો 1 પછી 2 શૂન્ય લાખના, પછી હજારના, ત્યાર પછી 3 શૂન્ય. તો આ કેટલા થયા? 1 કરોડ. હવે મિલિયન બનાવવા હોય તો મેં કીધું હતું કેટલા શૂન્ય જોવાના? 3. તો પહેલાં આ 3 શૂન્ય અને બીજા 3 શૂન્ય. તો આ શું થઈ ગયું? આનું આટલો ભાગ શું થઈ ગયો? મિલિયન. તો કેટલા વધ્યા આગળ? 10 જ વધ્યા. તો આમાં પણ 10 જવાબ મળશે. એ જ રીતે 1 મિલિયન બરાબર કેટલા લાખ? ઊંધું કીધેલું છે તો 1 મિલિયન લખવા પડશે. તો 1 અને આ મિલિયન એટલે 3 શૂન્ય ભેગા લખવાના. આના કેટલા લાખ કહેવાય? તો જોઈએ. તો પહેલાં 3 એટલે 1000, બીજા 2 એટલે કે 1000 અને પહેલાં 3 એટલે કે 100. તો આગળના જે આવશે એ લાખ. બરાબર. તો કેટલા લાખ થયા? તો 5 શૂન્ય નીકાળી દો. આગળ કઈ સંખ્યા વધી? 10. તો કેટલા લાખ કહેવાય? અને 10 લાખ. બરાબર. તો આમાં પણ કેટલો જવાબ મળશે તમને? 10 જવાબ મળશે. કે દરેક ખાલી જગ્યામાં 10 જવાબ મળશે. નીચે કીધું છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો તમને ખબર જ છે અલ્પવિરામ કેવી રીતે મૂકવાનું સંખ્યા લખતી વખતે. તો અહીંયા હું એક કરાવું છું. શું કીધું છે અહીંયા? 73 લાખ. તો 73 લખ્યા મેં લાખની જગ્યા પર. 75,000. તો 75,000 લખ્યા મેં. 307. તો 307 લખ્યા. હવે શું કીધું છે? યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો અલ્પવિરામ મૂકી દીધું આપણે અને સંખ્યા પણ લખી દીધી. તો આ થયો એનો જવાબ. એ જ રીતે બાકીના તમે કરી શકો છો જાતે. અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો ભારતીયમાં કેવી રીતે લખાય? તો પહેલાં 3 પછી અલ્પવિરામ, પછી 2 પછી અલ્પવિરામ, ફરીથી 2 પછી અલ્પવિરામ. બરાબર. તો એ રીતે દરેક સંખ્યા લખાય. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. બરાબર. તો આમાં એ રીતે લખાય છે. આંતરરાષ્ટ્રીયમાં શું થાય? પહેલાં 3 પછી બીજા 3 અને પછી બાકી વધીએ સંખ્યા. બરાબર. તો આ રીતે તમે લખી શકો છો. બરાબર. તો આ થઈ સ્વાધ્યાય 1.1 જે તમે જાતે હોમવર્કમાં લખવાનું છે. ઓકે. તો દરેકે શું કરવાનું? આ નોટબુકમાં હોમવર્કમાં લખવાનું રહેશે. આગળના ભાગમાં શું જોઈશું? બાકીની સંખ્યાઓ એટલે કે વિસ્તૃત પ્રમાણ. બરાબર. વિસ્તૃત સંખ્યાઓ. તો બાકીનો માહિતી આપણે આગળના ભાગમાં જોઈશું.